कलिकर एक पुनीत प्रतापा, मानस पुण्य होई नहीं पापा। जे फल सतयुग में मळतुं नथी, जे फल त्रेता में मळतुं नथी, जे फल द्वापर में मळतुं नथी, ये फल सम्यक कलो केशव कीर्तनार। मात्र केशवना कीर्तन अंदर कलियुग अंदर प्राप्त थई जाय छे। एकाकार थवा माटेनो श्रेष्ठ समय कोई होय, नारदजी कहे छे तो कलियुग छे। पण कलियुग में आटली वस्तुनो सार खलास थाय, एमां पेला ब्राह्मणों ने बगड्या। विप्रे भार्गवती वार्ता, गेहे गेहे जने जने, कारिता कण लोभेना कथा सारस ततो गताः। कथाना केवा वाला जारे कथाने वहेंचवानी जग्याए कथाने वेचवानुं काम करे ने तो कथानो सार खलास थई जाय। कथाना केवा वाला मानस ने पेला कथा में अनन्य श्रद्धा होवी जोईए। पेलो महाराज पोथी मेला રીંગણા
મહારાજને રીંગણા બહુ ભાવતા ને કોઈ રીંગણા ધરાવવા માટે આવ્યું અને ખરા આખા ભરાઈને શાક થાય એવા રીંગણા. મહારાજે હવાના સેશનમાં કહેલું કોઈ રીંગણા ખાવા નહીં. અને ગામડામાં કથા ને બપોર પછી જ રીંગણા ધરી ગયું કોઈ, હવે શું કરવું? તો એની સાથે પેલા સેવક હોય ને એના ઉપાચાર્ય અર્થોપાર્જન ભેગું કરવાવાળા, એણે પૂછ્યું મહારાજ આ રીંગણાની તમે ના પાડી તેનું શું કરશું? કે એ તો પોથી ઉપર મૂકેલો પ્રસાદ કહેવાય, તેથી એ ન ચાલે. કથાનો સાર તો ખલાસ થાય છે જ્યારે કથાને લોકોની વચ્ચે વેચવામાં આવે. ધીમું કરાવો, સમજાય નહીં એવું. તમને બધાને અવાજ વધારે લાગે એવું સમજાય જ બરોબર? મને છે બાજુનું ધીમું કરાવતું છે. કથાના કહેવાવાળા માણસો કથાને વહેંચવાની જગ્યાએ વેચવા લાગે, કથા સારસ્તતો ગતાહ, તો કથાનો સાર ખલાસ થઈ જાય. બાકી તો કથા અમૃતની ધારા છે. હરિ અનંત, હરિ કથા અનંત. બીજું બતાવ્યું, તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મ કરવા વાળાનો વાસ થાય ને તો તીર્થનો સાર ખલાસ થઈ જાય છે. તે અપી તિષ્ઠંતિ તીર્થેષુ તીર્થ સારસ્તતો ગતઃ. ત્રીજું, તપનો સાર ક્યારે ખલાસ થાય? તપ કરવા વાળા નિત્ય નિરંતર કામી બને, તપ કરવા વાળા નિત્ય નિરંતર ક્રોધી બને, તપ કરવા વાળા નિત્ય નિરંતર લોભી બને, તપ કરવા વાળા નિત્ય નિરંતર તૃષ્ણા વાળા બને, તપ કરવા વાળા નિત્ય નિરંતર પોતાના મનના કાબુને ગુમાવે એટલે ઢોંગી બને, તો તપનો સાર ખલાસ થાય છે. તેથી બાપાએ ન કોઈના કાનમાં મંત્ર નાખ્યો કે ન કોઈના ગળામાં કંઠી નાખી, માત્ર ને માત્ર 24 કલાકમાં 18 કલાક પ્રભુનું ભજન કરીને મને તમને શીખડાવ્યું કે તમારે મારા રસ્તે ચાલવું હશે તો ભજનનો જ આહાર કરવો પડશે. ભજનનો વેપાર, એથી ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર. એથી ભજનનો વેપાર, હરિ તારા નામનો આધાર, કર્મન ભજનનો આધાર, બસ પ્રભુનું ભજન. અને પ્રભુનું ભજન જો થાય તો જ તપનો આધાર છે. એ તો બગલો એક પગે 24 કલાક ઉભો રહે, તપ થઈ ગયું નહીં. માછલું પાણીમાં જ જીવે, તપ થઈ ગયું નહીં. ઊંટ છે ને 6 મહિને એકવાર પાણી પીવે, આપણે નિર્જલા કરીએ તો થઈ ગયું નહીં. તેથી કોઈ પણ વસ્તુ કરીએ છીએ એ જીવનની સાથે જોડાયેલું હોય છે. ભક્તિ કરો પાતાળમાં તો પ્રગટ હોય આકાશ, એ દાબી દુબી ના રહે કસ્તુરી દાસ. આજ પણ એના પ્રતાપે ચાલે છે ને. આ ભજન છે. માણસનું વજન ભજનથી વધવું જોઈએ. અને વજન છે એ વજન છે માણસનું. આવીને આમ એની નજર પડે ને
ત્યાં આખું વાતાવરણ બની જાય, કેવું ન પડે કોઈને. હું ઘણી કથામાં કહું, એક સામાન્ય તમે ધૂપ સળીને એક ઓરડામાં પ્રજ્વલિત કરો અને ધૂપ સળી પોતાની જાતને જલાવવાનું કામ કરે અને 4 ઓરડામાં સુગંધ આવતી હોય તો એક વખત બાપાએ બતાવેલા રસ્તા ઉપર તમે તમારી જાતને સળગાવવા લાગો ને તો 4 દેશની અંદર તમારી સુગંધ જાય, પણ એના ડગલે ડગલે હાલવું પડે. ન કીર્તિની ભૂખ, ન કંચનની ભૂખ, ન કામીની. જેવી તેવી બાપાના ચરિત્રને નજીકથી ઓળખ્યા તો ખબર પડે કે ઝીણી 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 દ્રષ્ટિથી તમે આમ 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 તપાસ કરો તો ખબર પડે. જાપના શાસ્ત્રમાં 3 પ્રકાર છે. એક કાયિક જાપ, એક વાચિક જાપ અને એક માનસિક જાપ. કાયિક જાપ એટલે હું તમને તાલીઓ પાડીને ગૌરાવું એ. વાચિક જાપ એટલે તમે મારી સાથે પ્રભુ સ્મરણ કરો એ. માનસિક જાપ એટલે તમે બેઠા બેઠા માળા ફેરવો એ. પણ આ 3 જાપ કરતા એક મહાપુરુષને ચોથો જાપ મળે છે, એની જાપનું નામ છે અજંપા જાપ. જે પોતે સૂતા હોય અને એના રૂવાટા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો તપનો સાર ખલાસ ન થાય, પણ તપનો સાર આવી રીતે ખલાસ થાય છે. ક્રોધી થઈએ, નિરંતર કામી થઈએ, ચિત્તની વૃત્તિ છે લોભી થઈ જાય, તૃષ્ણામાં વ્યાપ્ત થઈ જઈએ. 3 ઈષ્ણા છે ને માણસને ભગવાન સુધી પહોંચવા નથી દેતી. એમાં પહેલી ઈષ્ણા છે ને એ લોક ઈષ્ણા, લોકો મને હારો કે એના માટે. એક વિત ઈષ્ણા છે, મારી આગળ પૈસા હોય તો લોકો મને બોલાવે. એક ઈષ્ણા છે કે ભગવાનના દરબારમાં જાવ ને ત્યારે ભગવાન મને સત્કારે. પણ મહાપુરુષો લોક ઈષ્ણાથી પર હોય છે, વિત ઈષ્ણાથી પર હોય છે અને ઈશ ઈષ્ણાથી પણ પર જ હોય છે. તેથી રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करूं, जय 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 जलाराम. કથાનો સાર, કથાના કહેવાવાળા કથાને વેચે તો ખલાસ થાય. તીર્થનો સાર, તીર્થમાં રહેવાવાળા માણસો કામી ક્રોધી થઈ જાય, લોભી દંભી થઈ જાય તો સાર ખલાસ થાય. તપનો સાર, ઢોંગ કરીને તપમાં પોતાના મનને ન જીતે તો તપનો સાર ખલાસ થાય. પંડિતોના શાસ્ત્રનો સાર ક્યારે ખલાસ થાય? ભાગવતમાં બતાવ્યું છે કે માત્ર ને માત્ર પોતાના જીવનને પશુની જેમ પત્ની પુત્ર પરિવારની અંદર રમમાન રાખે તો પંડિતોનો પણ પંડિતાઈ છે એનો સાર ખલાસ થાય છે. તો હાથમાં આવેલું મુક્તિનું સાધન છે એ સર્વથા અકુશળ સાબિત થાય છે. અને નારદજી કે છે પરંપરા પ્રમાણે મળેલો સંપ્રદાય જો એને તમે અનુસરો નહીં તો એ સંપ્રદાયનો સાર ખલાસ થાય છે. તમે કપાળમાં તિલક કરો એટલે તૈયારીમાં રહેવાનું જ કે લોકોને તમારાથી સારપની અપેક્ષાઓ જાગે અને તમે એ પૂરી ન કરો તો તમને કોઈ દોષ નહીં દે, પણ એ પહેલો દોષ જે સંપ્રદાય સાથે જોડાયેલા હશો ને એના મહાપુરુષને દેશે. બાપા હતા ને ત્યારે આપણી જિમ્મેદારી બહુ ઓછી હતી અને બાપા હવે આપણા આત્મામાં આવીને બેઠા ને એટલે મારી તમારી જિમ્મેદારી હવે બહુ વધી ગઈ છે. કોઈ જગ્યાએ આપણાથી ભૂલ થશે તો પેલી આંગળી ચીંધવાનું સમાજ કામ કરશે તો હરિરામ બાપાની ઉપર કરશે. અને હું વ્યાસપીઠ ઉપરથી કહું છું કે મારાથી એવું કોઈ કામ ક્યારેય ન થાય કે બાપાના જીવનને ક્યારેય દોષ લાગે, કારણ કે શરણાગતિ સ્વીકારી જ મેન છે. તેથી વૈષ્ણવતા ખલાસ થઈ જાય સંપ્રદાયની. કારણ જો આપણને વારસા પ્રમાણે મળેલો છે એ સંપ્રદાયની સાથે જોડાઈને ન રહીએ તો, એને સમજીને ન રહીએ તો. ભક્તિ મહારાણી કહે છે બાપજી આપ તો મહાન છો, તમારા એક વચનને કારણે કયાધુના પુત્ર પ્રહલાદે થાંભલાની અંદર ભગવાનને પ્રગટ કર્યા. તમારા એક વાક્યને કારણે
ધ્રુવને અવિચળ પદની પ્રાપ્તિ થઈ ગઈ બાપજી. તેથી અમે કહીએ છીએ કે સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. અમારું પણ કલ્યાણ કરો. નારદજી કહે છે બધી ચિંતા મૂકી દો, તમારું કલ્યાણ થશે. એના માટે જે કાંઈ કરવું પડે એ હું કરીશ. હરિશરણમેવં હિ નિત્યમેષા મુખે વચઃ અતઃ કાળ સમાદ્રષ્ટિ જરાયુષ્માન બાધતે. નારદ કહે છે હરિશરણ જ જીવનનું સાચું શરણ છે. હું પણ તમારી ચિંતાને દૂર કરીશ. નારદજીએ કહ્યું સનત કુમારોને બાપજી એ વાત લઈને તમારી આગળ આવ્યા છે. મેં તો બળમાં કહી દીધું કે તમારી ચિંતા છે એ દૂર થશે, અને ચિંતા દૂર કરવા માટેના પ્રયાસ પણ મેં કરી જ લીધા. સુંદર મજાના શાસ્ત્રના શ્લોકોનું ગાન ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય નામના સંતાનોના કાનમાં ગાયા, પણ જાગીને પાછા ઊંઘી ગયા. હવે ચિંતામાં છીએ કે જાગેલા કેમ રે. સનત કુમારો નારદજીને કહે છે માં ચિંતા કરું દે વર્ષે હર્ષે ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યો યત્ર વર્તતે પૂર્વયે વહી. તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાવ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ આ દુનિયાની અંદર વિદ્યમાન છે. હે નારદજી તમે ધન્ય છો, વિરક્તના શિરોમણી છો, ભગવાન શ્રી કૃષ્ણના દાસોના શાશ્વત દાસ છો, પથદર્શક છો, ભક્તિ યોગના ભાસ્કર છો. તેથી ચિંતા છોડો. તમે જે ઉદ્યમ કરીને આવ્યા છો એ ઉદ્યમના પરિણામે તમારા મનમાં એમ છે જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં, પણ અમે તમને કહીએ છીએ અમે જ્ઞાન વૈરાગ્યને જાગરશું. યજ્ઞો ઘણા બધા છે, એમાં જ્ઞાન યજ્ઞ કરવામાં આવે તો જ્ઞાન અને વૈરાગ્ય આપમેળે જાગે છે. નારદજી તેથી ભાગવતનું પારાયણ કરવામાં આવશે તો જ્ઞાન વૈરાગ્ય જાગશે. અહીંથી દૂર ગંગાનો કિનારો છે, ગંગા તટે જઈ આપણે બધા ભેગા મળીએ અને ભાગવતની કથાને ગાઈએ. તમે 7 દિવસ સુધી ભાગવતની કથાને શ્રવણ કરો. સવારથી સાંજ સુધી તમારે કથા સાંભળવાની, અને સાંજના સમયે તમારે ભાગવતની કથાને લોકોની વચ્ચે લઈ જવાની. 7 દિવસ સુધી સંન્યાસી છીએ એવો ભાવ રાખવાનો આપણે. નારદજીને કહે છે લોકોની વચ્ચે કથાને લઈ જઈશું. જ્ઞાન વૈરાગ્યને જગાડવા નહીં જવા પડે, જ્ઞાન વૈરાગ્ય જાગીને આપણા સુધી આવશે. નારદજી કહે છે તો સારા સંકલ્પમાં વિલંબ કેમ? ચાલો ત્વરિતો તત્કાલ જ ઊભા થઈએ, ગંગાના કિનારે જઈએ, ભાગવતની કથા આપ અમારી સામે પ્રકાશિત કરો. નારદજી કહે છે અમે ઘણા બધા ભાગ્યશાળી છીએ. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમ ચલવતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિદાયી તદોદયતે વિવેક. ઘણા બધા ભાગ્યશાળી છીએ. અનેક જન્મનું સંચિત જમા થયું, એના પરિણામે ભાગવતની કથા આવી છે. મોહના મદરૂપી અંધકારને નાશ કરવા માટે બાપજી આપ અમારા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ થઈ જાઓ. અમને કથા સંભળાવો. આખો દિવસ અમે કથાને સાંભળશું. સાંજના સમયે આ કથા છે અમે લોકોની વચ્ચે લઈ જઈશું. સનત કુમારો કહે છે જ્યાં ભાગવતની કથા થાય ને ત્યાં તીર્થક્ષેત્ર આવીને વસે છે. તત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત કથા શબ્દમ સમાકર્ણ્ય તત્રિકમ તરુણાયતે. સંભળાવો, અમારે સાંભળવું જ છે. ગંગાના કિનારા ઉપર બધા પહોંચ્યા. સમાચાર જેને મળ્યા ને લખા દોડી દોડીને ત્યાં ગયા. પીપાસુ જીવાત્માઓ
ભાગવતમાં બતાવ્યું કોણ કોણ ગયા છે. એ ભૃગુ વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકુંડ પુત્ર ત્રિજપીપલાદઃ. ભૃગુ વશિષ્ઠ ચ્યવન ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાત પરશુરામ વ્યાસ પરાશર છાયાશુક જાજીલ જહનુ વગેરે બધા મનુષ્યો ભગવાનની કથા સાંભળવા માટે સપરિવાર ગયા છે. સશિષ્યને લઈ ભગવાનની કથાને સાંભળવા માટે વિરાજિત થયા છે. પછી જે વિરક્ત વૈષ્ણવો છે એ ભાગવતની કથામાં આગળ બેઠા છે. ભગવાનની કથાને સાંભળવા માટે સંન્યાસીઓ વૈરાગીઓ ભાગવતની કથાને સાંભળે છે. અને કુમારો ભાગવતની કથાનું વર્ણન કરે છે. ભાગવતનો ગેરંટેડ શ્લોક સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચરિતમ સમાશ્રયા. રોજ સેવન કરવા જેવું છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. જેના સ્મરણ માત્રથી જેના શ્રવણ માત્રથી ભગવાન હરિ તમારા હૃદયની અંદર બિરાજિત થઈ જાય છે. ગ્રંથો તો આ દુનિયામાં ઘણા બધા છે, પણ કુમારો કહે છે શૃણુ ભાગવતમ ચ તત. ભાગવતની કથા સાંભળે છે. સુખદેવ અને રાજા પરીક્ષિતજીનો સંવાદ જે સાંભળે છે એ જીવનો ઉદ્ધાર થાય છે. એ રસને જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો. એ રસને ધ્રુવ પ્રહલાદે પીધો, એ રસને ધ્રુવ પ્રહલાદે પીધો, એ રસને અંબરીશે રુદિયાલી. એ રસને જાણે છે સુખદેવ જોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો. અને એક વખત આ રસ પીવે. સુખદેવજી જેવા વિરક્ત મહાપુરુષે પીધો ગંગાના કિનારે, હાથમાં કરતાલ લઈ નારાયણ 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 નારાયણ. એ ભગવાનમાં ભરોસો હોય ને તો થાંભલામાંથી પ્રગટ થાય, એના માટે જ ઋષિ થાંભલામાંથી પ્રગટ થયા છે. મને તમને સૂચના છે કે ઈશ્વરના ચરણમાં દ્રઢ ભરોસો રાખો ને તો જડે ચેતન થઈ જાય છે. બાપ કેમ નો થાય? રામના ચરણની રજ અહલ્યાની ઉપર પડી હોય અને જો અહલ્યાનો ઉદ્ધાર થઈ જતો હોય, એક હી બાણ પ્રાણ હરિના દિન જાની નિજ પદ દી. એક ખેંચીને ફટકાર્યું રામે અને એક બાણ એવું માર્યું તારકાને કે તારકાનો ઉદ્ધાર થઈ ગયો. આવન જાવનના ફેરા મટી ગયા. આવું જાવું ન રહ્યું. પછી
તેથી નિત્યદા ભગવાનમાં ભરોસો રાખો, આ રસને પીવો. આ આસવ છે, ભાગવતમાં કહ્યું છે સુખદેવજી મહારાજે આસવ પીધો. આસવ એક પ્રકારનો નશો છે. લા ભાઈ પેલો નશો કરીએ ને ખબર ન પડે પગ ક્યાં પડે, એ કરતા આનો નશો કરી લઈએ ને તો પગને ક્યાં મૂકવા એની ખબર પડી જાય. અને હા, સાચી વાત એટલી જ છે કે આપણે પગને ક્યાં મૂકવા એની આપણને ખબર પડી જાય. વાત છે અટપટી, ઝટપટ સમજી ન જાય, અને ઝટપટ સમજાય ને તો જિંદગી ભરની ખટપટ મટી જાય. અમરીશને ઘરે ભગવાન આવ્યા સુદર્શન ચક્રની સાથે, એનું રક્ષણ કર્યું, પણ રસ કયો પીધો? હા, અહીંયા પણ બતાવે છે નિત્યદા સેવન કરવા જેવું છે. ભાગવતમાં બતાવ્યું એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. એક ભાગવત એવું છે જે તમને મુક્તિના દરવાજા સુધી લઈ જાય. એ લઈ જ જાય ભાઈ, એમાં સંદેહ છે જ નહીં, એમાં શંકા જ છે. ભાગવતના કથાનો એક વખત જિંદગીમાં ભગવદીય ચર્ચાનો અંગીકાર કરો, પછી બધી જિમ્મેદારી ભગવાનની થઈ જાય. બધા શાસ્ત્રને વાંચવામાં આવશે તો ઘણી વખત આપણી મતિ ભ્રમિત થઈ જાય, અને મતિ ભ્રમિત થાય તો ઘણી વખત આપણને અઘરું ન સમજાય. તેથી ઘણી વખત આપણે અનેક બ્રહ્માંડમાં રહીએ એ કરતા ભાગવત એક શાસ્ત્ર એવું છે, એક સર્વશાસ્ત્રનો જેની અંદર સાર છે. ભાગવતમાં બતાવ્યું છે કદાચ ગયા ન જાઓ, ગંગા ન જાઓ, ચારધામની યાત્રા ન કરો, પુષ્કર રામેશ્વર ન જાઓ, કદાચ આપણાથી ગિરિરાજ્યની પરિક્રમા ન થાય, ગિરનારની લીલી પરિક્રમા ન થાય, પણ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી અને ભાગવતની કથા સાંભળો ને તો ભાગવતમાં બતાવ્યું છે ગંગા જેવી પવિત્ર 42 નદીઓ, અનેક પ્રકારની સારામાં સારી મોક્ષદાયી 7 પુરીઓ અને અનેક પ્રકારના મોટા મોટા પર્વતો તમારા યજ્ઞ મંડપમાં કોઈ ખૂણે આવી અને ભાગવતની કથા સાંભળવા બેસે છે. આપણે ત્યાં પહોંચીએ અને પરમાત્મા મળે એ કરતા ભગવાન આપણને મળવા માટે આવે એ અતિ આનંદની વાત છે. તેથી જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં તીર્થ ક્ષેત્ર બધા આવીને વસવાટ કરે છે. ભાગવતની પોથીને બિરાજિત કરીને આજથી 7 દિવસ સુધી હું તમે બધા વૃંદાવનની ભૂમિમાં છીએ. આમે ભગવાનનું સામિપ્ય, ભગવાનનું સાનિધ્ય છે. ભાગવતની કથા જ્યાં થાય છે એ તીર્થ બને છે. કોટી ઉપાય કરીને ભાગવતની કથા સાંભળવી જોઈએ, પણ ભાગવતની કથા ભગવાનની કૃપા હોય તો સંભળાય. એ તો આપણને ભાગવતમાં જ બધી વાતો યાદ આવે. કથામાં બેઠા પછી પાડોશીને કહેવાનું મન થાય કે કેમ થશે, આમ થશે, ઓલું થશે, આમ આમ આમ. ગયા છીએ ક્યાં? કથા સાંભળવા. આખો કે કથા સુણી ફૂટા કાન, ન લાગ્યું એને બ્રહ્મ જ્ઞાન. 7 દિવસ સુધી તીર્થમાં બેઠા છીએ એવો ભાવ રાખવાનો નારદજીને કહે છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિ ચિંતનમ તુલસી પોષણમ ચૈવ. 3જા અધ્યાયનો 39મો શ્લોક. ધેનુ નામ સેવનમ પણ હે નારદજી, સારા કાન મળ્યા છતાં કથા સાંભળી નહીં, આંખ મળી છતાં તારા દર્શન કર્યા નહીં, પગ મળ્યા છતાં તીર્થયાત્રા થઈ નહીં, હાથ મળ્યા છતાં કોઈની સેવા થઈ નહીં, સારું હૃદય મળ્યું છતાં ભગવાનનો વાસ તે કરવા દીધો નહીં, તો મનુષ્યનો અવતાર તારો પશુ સમાન છે. ધીક તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપ મેવમ વદંતી દીવી
देव समाज मुख्याः। भाग्य श्री करो तुलसीदास जी महाराज। जिनहि हरि कथा सुनी नाहि काना, जिनहि हरि कथा सुनी नाहि काना, जिनहि हरि कथा सुनी नाहि काना, जिनहि हरि कथा सुनी नाहि काना। बालकांड दोहरो 112। श्रवण रंध्र यही भवन संत दर्शन देखा, नयन संत दर्शन देखा, लोचन मोरा अंक शुरुआत करे ने कपाल में चांदलो कर जाए पहले वाला श्लोक बोले स्वस्तिनः इंद्र वृधस्रवाः
स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो यरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। અમે તમારા કપાળમાં ચાંદલો કરીને કહીએ છીએ તમારું સ્વસ્તિ થાઓ, સ્વસ્તિ થાઓ, સ્વસ્તિ થાઓ. પણ પછીનો શ્લોક છે ને એ સૂચનાનો શ્લોક. સ્વસ્તિ ક્યારે થાય? ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. એ તમારા કાનમાં ભદ્ર કહેતા કલ્યાણકારી વાતો પડે તો સ્વસ્તિ થાય. તુલસીદાસજી મહારાજે કલ્યાણકારી વાતો કાનમાં પડ્યા પછી તમારા જીવનમાં શું થાય? બ્રાહ્મણ ત્રીજો શ્લોક બોલે, દેહો શાંતિ અંતરિક્ષકં શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રૌકદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ તો સર્વગં શાંતિ. જાઓ પછી તમારા કાનમાં હારી પાતો પડવા લાગે ને તો બધી જગ્યાએ તમને શાંતિ જ લાગે. બાપા યાત્રામાં નીકળતા ત્યારે ટિફિન આવતા ત્યારે બાપા જેને ટિફિન જેના માટે મોકલાવે એટલાને જમાડતા, ટ્રેનના ડબ્બામાં જેટલા બધાને જમાડતા. પછી ઉપવાસ વાળા માણસો ઉપવાસ તોડી નાખતા. બાપાનો પ્રસાદ અમારા હાથમાં આવ્યો છે. ઓળખતા ન હોય પણ એના તેજની અંદર લોકોને ખબર પડી જાય કે શાંતિથી આની વસ્તુનો સ્વીકાર કરવો પડે. પણ ક્યારે થયું? ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. જીવનને ભગવાનની કથા સાંભળવામાં સમર્પિત કર્યું એના કારણે એનું જીવન કેવું થઈ ગયું? ભદ્ર કહેતા કલ્યાણકારી, કલ્યાણકારી, કલ્યાણકારી. તમે દુઃખ લઈને જાઓ ને પછી બાપા તમારા દુઃખના નિવારણ માટે એક જ મંત્ર બોલે, હરે કૃષ્ણ 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 હરે હરે. અને બાપાના મુખમાંથી એક શબ્દ બહુ સાંભળવા મળતો જે શંકર ભગવાન બોલ્યા, હરી ઈચ્છા ભાવી બલવાના. પડે ને બાપ એટલે સમજી લેજો બધી જગ્યાએ તમારું ભદ્ર 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 કલ્યાણ કલ્યાણ અને કલ્યાણ જ થાય. પછી એનું વાક્ય ન હોય, મંત્ર બની જાય પણ ક્યારે બને? તેથી પ્રથમ ભક્તિ છે ને સંતન કર સંગા, દૂસરી મમ રતિ કથા પ્રસંગા. એને ભગવાનની કથા સાંભળી છે ને એના કાન 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 નહીં પણ કમળ છે. અને જેને ભગવાનની કથા સાંભળી નથી એ શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. તુલસીદાસજી મહારાજે એમ લખ્યું છે, જી નહીં હરી ભગતિ હૃદય નહીં આની, જીવત સવ સમાન તેઈ પ્રાણી, જો નહીં કર
दुर्लभे कथालोके श्रीमद्भागवतोद्भवाम् कोटि जन्म समुच्चयेन पुण्यनेव तु लभ्यते। हे नारदजी, बुद्धिमान माणसे गमे એટલો ઉપાય કરીને પણ ભગવાનની કથાને સાંભળવાનો ભાવ રાખવો જોઈએ. અને આ વાત કળિયુગની અંદર સુખદેવજી મહારાજ વિશેષ રૂપે બોલ્યા છે. દિનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતમ. બાકી બધા ઉપાયો નષ્ટ થઈ જાય, પણ કેવલ ને કેવલ કર્મો એક ગચ્છતિ. આપણી સાથે કર્મ જ આવવાનું છે, અને એ પણ કર્મ કેવું? સત્કર્મ. સત્કર્મથી આપણું જીવન સુગંધિત બનશે. નિંદનીય કર્મથી આપણું જીવન છે એ દુર્ગંધ વાળું થશે. તેથી શ્રવણમ મતમ, વધારે વધારે એને સાંભળો. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના અનાયાસેન તત્સર્વ સપ્તાહ શ્રવણે લભેત. અનાયાસે પણ જો ભાગવતની કથા આપણા કાનની અંદર પડી જાય ને, અનાયાસે જેમ તમારો હાથ અગ્નિને અડી જાય અને અગ્નિનો પોતાનો પ્રભાવ છે તમને દજાડી દે, એવી રીતે અનાયાસે જો ભાગવતની કથા કાનમાં પડે ને તો તમને જગાડી દે. રામ નામ કી ઔષધિ એક ખરી નીતિથી ખાવ તો અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાવ. નારદજી બધી ચિંતા છોડો, આપ કથાને સાંભળવા માટે બેસી જાઓ. ગંગાના કિનારા ઉપર ભાગવતની કથાનું ઘણું બધું વર્ણન કર્યું અને કથા સાંભળવા બેઠા. આખો દિવસ ભાગવતની કથા સાંભળે અને સાંજના સમયે ભાગવતની કથાને લોકોની વચ્ચે લઈ જાય. આજથી 7 દિવસ સુધી હું તમે બધા નારદજી જેવા છીએ. 7 દિવસ સુધી કથા સાંભળવાની. સાંજના સમયે થોડો સમય બેસો ને તો ભાગવતની કથાની 2-4 વાતો યાદ રહી હોય ને એનું મંથન કરવાનું. મનન કર્યા પછી ભાગવતની વાતો જીવનમાં ઉતારવાનો થોડો પ્રયત્ન થાય તો જ ભાગવતની કથાનું મૂલ્ય છે. 7 દિવસ સુધી આપણે કથામાં બેસીએ તો કાંઈ આપણામાં ફેર પડે નહીં, પણ 7 દિવસની કથા જો આપણામાં બેસી જાય ને તો નર અપની કરની કરે તો નરસે નારાયણ બુજાય. અને ભગવાન એકદમ વિશ્વાસની સાથે કહ્યું છે, એક વખત તમે મારા માટે ચાલો તો તમારા માટે 10 ડગલા ચાલવા હું તૈયાર છું. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સે વિજયાર ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. હે અર્જુન, 1 ડગલું તું ચાલ, તારા માટે 4 ડગલા હું ચાલીશ. અને અર્જુન અને કૃષ્ણની આ ચાલવાની પદ્ધતિ મનન તમને બતાવીને ગઈ કે તમે 1 ડગલું ચાલો તો 10 ડગલા ભગવાન ચાલે છે. નથી ચાલતા ને તોય પરમાત્મા જો ચાલતા હોય તો ચાલતા થઈએ તો ભગવાન આપણા સાથે દોડવા લાગે. અને હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું કે આપણે છે ને પેલી ચાલતી સીડી હોય ને એની ઉપર ઊભું રહી જવાય, એટલે આપણે ન ચાલવું પડે, સીડી ચાલે. બાપા મળ્યા છે ને આપણા જીવનમાં, આ જિંદગીમાં પરમાત્મા સુધી પહોંચવાની ચાલતી સીડી છે, એની ઉપર ઊભા રહી જાવ પછી આપણે ન દાદરા ચડવા પડે. આ જગતનો નાશ, આ જગતનો બાપ આપણને છેક મંદિર સુધી પહોંચાડી દે. પહોંચાડી દે ને પેલા મોટા મોટા મોલમાં શું કે ઇંગ્લિશમાં આપણે તો આવડતું નથી એની ઉપર તમે ઊભા રહી જાવ તો એ ચાલતી સીડી તમને ક્યાંથી ક્યાં લઈ જાય. અને આપણે દાદરા ચડવાના હોય તો આપણે પ્રયત્ન કરવો પડે. એમ સદગુરુ એક વખત હાથમાં આવી જાય ને, હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું કે આપણે સદગુરુનો હાથ નહીં પકડવાનો, કારણ કે આપણે છે ને સદગુરુનો હાથ પકડીએ ને તો હાથ છૂટી જાય. આ કુંભના મેળામાં આપણે દીકરાને લઈને ગયા હોઈએ, પછી દીકરાએ આપણો હાથ પકડ્યો હોય ને ધક્કાધક્કી થાય ને તો દીકરાનો હાથ છૂટી જાય. પછી અહીંયા જાહેરાત કરાવી પડે કે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે ને પીળા કલરનો શર્ટ પહેર્યો છે ને આવા કલરનો છોકરો છે ને એવું બધું કરવું પડે. પણ બાપાએ દીકરાનો હાથ પકડ્યો હોય તો ગમે એટલી ભીડ હોય ને ખેંચી જાય. હું તમે એ જ કહું છું બાપ કે આપણે શા માટે
આનો હાથ પકડવો જોઈએ, એને ભલામણ કરો ને કે એ આપણો હાથ પકડી લે. એટલે ગમે એવી ભીડ હોય ને, ગમે એવો મેળો હોય ને, એમાં આપણને ખેંચી ખેંચી અને છેક મંજિલ સુધી લઈ જાય આપણને. પુનિત મહારાજનું બહુ પ્રસિદ્ધ ભજન, ડગલે ડગલે વાલા તું તો સાંભળે. હવે કેમ કરીને નિરખું તારું મુખ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. આંખ છતાં અંધાપો મુझने આંખે વળી ગયું આ માયા કેરું ભૂત જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. હવે કેમ કરીને નિરખું તારું મુખ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. વિયોગ દુઃખો શબ્દે સમજાવન. વિયોગ દુઃખો શબ્દે સમજાવન. જાણું ને વાલા તું જાણે દુઃખ જો. હું જાણું ને તું જાણે દુઃખ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. પુનીત મરસે અંતે દર્શન કારણે. આ પુનીત મરસે અંતે દર્શન કારણે. દયા કરીને દેખાડો તમ રૂપ જો. દયા કરીને દેખાડો તમ રૂપ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. કેમ કરીને નિરખો તારું મુખ જો. કેમ કરીને નિરખો તારું મુખ જો. ડગલે ડગલે વાલા તું તો સાંભળે. પ્રાર્થના પરમાત્માને કરો એક વખત આપણો હાથી ચાલે. ભીડ હોય ને તું તો હાથ મૂકશે ને. અને ભરોસો રાખો, જ્યારે 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 આપણે આપણો હાથ છૂટવાનો થશે ને ત્યારે ત્યારે એ કોઈ ને કોઈ બાને આવી
અને આપણા હાથની પકડને મજબૂત કરી દેશે બાપ. ભગવાનની કથાને સાંભળી છે, આખો દિવસ કથાને ગાય, સાંજના સમયે કથા લોકોની વચ્ચે લઈ જાય છે. બાપ, ગાંડા બનવાનું કોઈ સરળ સાધન હોય ને તો એ ભગવાનની કથા છે. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, ગાંડી શબરી નાર. આ જલારામ તો એવો ગાંડો, એ વળાવી ઘરની નાર. જોજો તમે ગાંડાની અરે જલારામ તો એવો ગાંડો, એ જલારામ તો એવો ગાંડો, વળાવી ઘરની નાર. જોજો ભાઈ ગાંડાની ભગવાનના નામ ઉપર જે ગાંડા થઈ જાય છે એને ઈશ્વર પોતાના માને છે. મને આ ભજન આવડતું નથી, બે એક જ કડી આવડે છે. અને આ પેલા છે ને પેલી દુકાનમાં બહાર ટીંગાડવાનો માલ હોય ને એ છે, હા, ગોડાઉનનો નથી. એટલે હા, પછી જલારામ મંદિર છે, જલારામ બાપા સામે છે અને મારી સામે ધ્યાન રાખે છે. બે ત્રણ બાપા ધ્યાન રાખીને બેઠા છે. આમ જલારામ બાપા ધ્યાન રાખે છે, આમ હરિરામ બાપા ધ્યાન રાખે છે. બાપ જે ભગવાનના માટે ગાંડા બને છે એને ઈશ્વર પોતાના માને છે. અને દીવાના દિલ તણી વાતો જગતના વેદ શું જાણે, ઉપરથી દેખાવના ગાંડા પણ ભીતર ડાપણ ભરેલા એ અહીં પણ કહે છે. તેથી જે ભગવાનની અન્યથા ભગવાનની ભક્તિ કરે છે એ પરમ પદને પામે છે. આખો દિવસ કથા સાંભળે, નારદજી લોકોની વચ્ચે કથા લઈ જાય. 7 દિવસ પૂરા થયા. જ્ઞાન વૈરાગ્યને જગાડવાના જવા પડ્યા, જ્ઞાન વૈરાગ્ય જાગીને આવે છે. હાથમાં કરતાલ છે, ભાગવતમાં લખ્યું છે, ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા. 67મો શ્લોક 3જા અધ્યાયનો. પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામા નિમુહુર્વદન્તિ. ઓહો નાથમાં કરતાલ ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય નામના સંતાનો હરિનામ સંકીર્તન કરતા કરતા આવે છે. બાબજીને કહે છે, બાબજી ધન્ય થઈ ગયા, આપની કૃપાનો પ્રસાદ અમારા કાન સુધી પહોંચ્યો, અમારા જ્ઞાન વૈરાગ્યના કાન સુધી પહોંચ્યો અને પરિણામ સ્વરૂપે અમારા જ્ઞાન વૈરાગ્ય જાગી ગયા
નારદજીએ કહ્યું મેં કંઈ કર્યું નથી. આ બધું કરતા કરતા તો સનત કુમારો છે. સંત થવું હોય ને તો પેલા જીવનની અંદર સત્સંગ આવ્યો છે એની અસર આપણા જીવનમાં લાવવી હોય ને આપણે આપણી રીતે પરીક્ષા કરવી હોય ને તો પરીક્ષા માટેનું તમને પ્રમાણપત્ર આપું છું હરીશો, કે તમે કામ કરો અને આ યશ બીજાને આપી દો, સમજી લો તમારામાં સત્સંગ આવ્યો છે, અને બીજા કામ કરે ને એની ઉપર આપણે આપણો સિક્કો લગાડી દે, સમજી લેવાનું કે આપણે સંતના ચરણમાંથી ધીમે 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 દૂર જઈએ છીએ. બાપ ઓગળતા શીખી જાવ તો આકાર તો જગતનો નાથ તમને ગમે ત્યાં આપી દેશે. બાપ નારદજી ઓગળી ગયા, મારું કશું છે નહીં, ખરેખર સનત કુમારોનું છે. અને સનત કુમારોના ચરણમાં જઈને ભક્તિ મહારાણીએ વંદના કરી છે. ભક્તિ મહારાણી પૂછે છે બાબજી અમારે રહેવું ક્યાં? હું કળિયુગની અંદર નષ્ટપ્રાય થઈ ગઈ, કથામૃતમનું સિંચન અમારા કાનની અંદર પીડ્યું, અમારા જ્ઞાન વૈરાગ્ય જાગી ગયા, બાહ્યા ઇદમ તમ ગિરિમુચિ રેતે. પણ હવે ત્યારે સનત કુમારો ભક્તિને રહેવાની જગ્યા આપે છે અને તે જગ્યાનું નામ છે નિરંતરમ વૈષ્ણવ માનસાની. ભક્તિને રહેવાની જગ્યા માણસનું હૃદય છે. જ્ઞાનને રહેવાની જગ્યા એ માણસનું ચિત્ત છે, બુદ્ધિ. અને વૈરાગ્યને રહેવાની જગ્યા છે ને માણસનું મન છે. એક વખત હૃદયમાં ભક્તિ આવે ને તો બુદ્ધિ આપમેળે સમર્પિત થઈ જાય, અને હૃદય અને બુદ્ધિ જેનું સમર્પિત થયું એનું ચિત્ત આપમેળે ઠેકાણે આવી જાય. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુમ વ્યાપ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદામય સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પછી આમ છાતી આમ ફૂલાવી અને ભગવાનની સામે ઉભા રહે. મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા અને ભગવાનના દર્શન કરવા માટે આવ્યા આ સંતના. અને આ સંત છે ને મા બાપની સેવા કરતા, નામદેવજી મહારાજ. અને પછી એ સંત જયારે આવ્યા ને પધાર્યા સેવા કરતા હતા એ સમયે ભગવાનને કહ્યું ભગવાન તારે મારું કામ હતા ઈટનો ઘા કરીને બરું ભરી જાય. ગમે તે પરિસ્થિતિને સબળ કરવાની આવે, ગમે તે પરિસ્થિતિમાં સારું થવાનું આવે, આ સંત મને તમને જીવીને શીખડાવે છે. અવતારોનું કારણ જ આ ધરા ઉપર એ છે કે મને તમે અવતારો જીવતા શીખડાવે છે. હા મહારાજ તો કાંઈ વાત ક્યાં મહારાજ છે? હા પુંડલિક મહારાજ. અમારા માધવને ખબર હોય પણ હવે મને સંતનું નામ નથી આવડતું. હરિબોલ 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 હરિબોલ, બસ ભગવાન સિવાય બીજું કઈ નહીં. આ ભક્તરાજ પુસ્તકમાં મેં કથા વાંચી હતી. એક વખત પરમાત્માએ જે આપ્યું છે એને શ્રેષ્ઠ માનો. હૃદયની અંદર તમારે ભક્તિ આવી જાય તો મન અને બુદ્ધિ આપમેળે સમર્પિત થઈ જાય, અને મન બુદ્ધિ આપમેળે સમર્પિત થઈ જાય તો હૃદય દ્રવિડ થઈ જાય. આ ગોકુળ બીજું કોઈ છે નહીં. આ શરીરને શાસ્ત્રકારોએ ગોકુળ કહ્યું છે. ગો કહેતા ઇન્દ્રિય, કુલ કહેતા સમૂહ. અને આ ગોકુળની અંદર મન છે એનું નામ જ નંદ છે, અને બુદ્ધિનું નામ જ યશોદા છે. મન અને બુદ્ધિ એક વખત ઈશ્વરના ચરણે સમર્પિત થઈ જાય ને તો આ શરીરરૂપી ગોકુળની અંદર પરમાનંદ પરમાત્માનું પ્રાગટ્ય નિત્યદા થાય. એ રોજ નંદ ઉત્સવ અને નંદ ઉત્સવ જ છે. તેથી ભક્તિને રહેવાની જગ્યા આપે છે. હૃદયની અંદર વાસ થાઓ. ભક્તિ મહારાણી હાથમાં કરતાલો ખખડાવે છે, અતિ આનંદ કરે છે. જાઓ, અમારું તમને વચન છે, કળિયુગનો દોષનો પ્રભાવ તમારા ઉપર ક્યારેય નહીં પડે. સનત કુમારો નારદજીને કહે છે આ તો સુધરેલા હતા, ખાલી ઊંઘેલા હતા, એને જગાડવાનું કામ કર્યું. પણ આ દુનિયાની અંદર અતિ પાપ કરવા વાળો માણસ પણ ભગવાનની કથા સાંભળે તો સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ, એ 7 દિવસના યજ્ઞમાંથી પવિત્ર થઈ જાય છે. કેવો કેવો ભાગવતમાં બતાવ્યો છે.
ये मानवाः पापकृत स्तु सर्वदा सदा दुरारता विमार्गगाः क्रोधाग्नि दग्धाः कुटिलाश्च कामिनः सपता यज्ञेन कलो पुनन्ति। આ 4 શ્લોક છે ને એને હું બાપાની સામે શબ્દસહ વાંચતો. એમ કહેતો બાપા હું આ 4 શ્લોક શબ્દસહ વાંચું છું. તેથી આજ પણ બાપાની સામે આ 4 શ્લોકને શબ્દસહ વાંચું કે 7 દિવસનો આ યજ્ઞ શું છે એની ખબર પડે આપણને. સપ્તાહ યજ્ઞ ને કલો પુનંતિ થઈ. આ 7 દિવસનો યજ્ઞ આ કળિયુગની અંદર આપણને પુણ્યકારી જીવાત્મા બનાવી દે છે. કેવા કેવા માણસ હંમેશા જાત જાતના પાપ કરવા વાળા, નિરંતર દુરાચારમાં તત્પર રહેવા વાળા, અવળા માર્ગે ચાલવા વાળા, ક્રોધાગ્નિથી બળવા વાળા, કુટિલ, કામી કળિયુગની અંદર સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. બીજો શ્લોક સત્યેન હીના પિતૃમાતૃદૃષ્કાર તૃષ્ણા કુલાયાશ્રમ ધર્મ વર્જિતાઃ યે દાંભિકા મત્સરણે અપી હિંસકાઃ સપ્તાહયજ્ઞેન કલો પુનન્તિ તે. સત્યહીન, માતા પિતાની નિંદા કરવા વાળા, તૃષ્ણાથી વ્યાકુળ, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળા, દંભથી જીવવા વાળા, બીજાની સાથે વગર વિચારે દ્વેષ રાખવા વાળા 7 દિવસ સુધી યજ્ઞમાં બેસે ને તો કલો પુનંતિ તે, એને કળિયુગની અંદર પવિત્રતા પ્રાપ્ત થાય છે. ત્રીજો શ્લોક પંકચોગ્ર પાપા છલપદ્મકારિણા ક્રૂરાઃ પિશાચા ઇવ નિર્દયાશ્ચયે બ્રહ્મસ્પૃષ્ટા વ્યભિચારકારિણા સપ્તાહયજ્ઞેન કલો પુનન્તિ તે. સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ તે. મદિરાનું પાન કરવા વાળા, બ્રાહ્મણની હત્યાની મંત્રણા કરવા વાળા, સોનાની ચોરી કરવા વાળા, ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરવા વાળા, લોકોના વિશ્વાસનો ઘાત કરવા વાળા, છળ કપટ કરી અને પિશાચ જેવું નિર્દય જીવન જીવવા વાળા 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળે તો કળિયુગમાં પવિત્ર બને છે. અને ચોથો શ્લોક કાયેન વાચા મનસા પિપાતકં નિત્યં પ્રકૃવંતિ શઠા અઠેનયે પરસ્પૃષ્ટા મલિના દુરાશયા
સવતાય અગ્નેન કલો પુનંતિ તે. હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરવા વાળા, બીજાઓના ધનથી પોતાના જીવનને પુષ્ટ કરવા વાળા, મેલા મનના દુષ્ટ સ્વભાવના લોકો 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળે, કલો પુનંતિ તે, તો કલયુગમાં એ પવિત્ર બને છે. નારદજી તર્કવાદી છે, તેથી નારદજીએ પ્રશ્ન પૂછ્યો, આવું તમારી આગળ કોઈ પાત્ર ખરું કે જેણે જીવનમાં આટલા બધા પાપ કર્યા હોય અને એને 7 દિવસની કથા સાંભળી હોય અને એને મુક્તિ મળી ગઈ હોય? સનત કુમાર કે મને ખબર જ હતી તમે આ પ્રશ્ન પૂછશો, એટલા માટે તમને કહું છું. અહીં એક ઇતિહાસનું વર્ણન કરું છું. તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ વસે છે. બ્રાહ્મણ 2 પ્રકારનું કર્મ કરે છે, શ્રોત કર્મ, સ્માર્ત કર્મ. અને આ બ્રાહ્મણને એક પત્ની છે, એનું નામ ધુંધુલી છે. પતિ પત્નીને બહુ સારું બને છે, પણ ધુંધુલીના સ્વભાવનું ભાગવતમાં વર્ણન છે. લોક વાર્તા રતા ક્રૂયા પ્રાયશો બહુજલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. સવારથી સાંજ સુધીમાં બીજા કોઈની સાથે ઝઘડો કરે નહીં તો એને ખાવું પચે નહીં, આવી છે, એનું નામ ધુંધુલી છે. પતિ પત્ની બહુ આનંદની સાથે જિંદગી જીવે છે. કર્મકાંડ સારા શહેરમાં સારું ચાલે છે, તેથી પૈસા ઘણા બધા ભેગા કર્યા છે, ધન ઘણું બધું ભેગું કર્યું છે, અને ધનને ધર્મના માર્ગે પણ ખૂબ ખર્ચે છે, કારણ કે બ્રાહ્મણ છે. પણ એના જીવનની મોટી સમસ્યા કોઈ હોય તો એ સમસ્યા એ છે કે એને સંતાન નથી. આત્મદેવ મનમાં વિચાર કરે છે, આપણે ત્યાં સંતાન નહીં, આટલું બધું ભેગું કર્યું, વાપરશે કોણ? ચિંતિત થયેલા આત્મદેવના મનમાં વિચાર આવ્યો, સંતાનની પ્રાપ્તિ કરવા તપ કરું. આત્મદેવ તપ કરવા માટે નદીના તટે ગયા. સંતાનની પ્રાપ્તિ થાય એવું કાંઈ એને સૂઝ્યું નહીં. મનમાં નિર્ણય કર્યો, આ જિંદગી જીવવા કરતા લાવ આ જિંદગીને પાણીમાં ફેંકી અને વિરામ આપું. મનમાં વિચાર કર્યો ને ત્યાં એક યતિના દર્શન આ આત્મદેવને થયા. અને યતિએ પૂછ્યું, હે બાબજી, તમે રડો છો કેમ? તમે છો કોણ? વદત્વમ સત્વરમ મયમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. સત્વરમ, જલ્દી કહો, તમારા દુઃખનું કારણ શું છે? આત્મદેવે કહ્યું, બાબજી, શું વાત કરું? મારા પૂર્વજન્મના પાપોથી સંચિત કર્મ એવા થઈ ગયા છે જેના કારણે મારા દુઃખનું તમારી આગળ વર્ણન કરું તો મારા જીવનમાં સંતાન નથી, પુત્ર નથી, ન પુત્રી. આવું જીવન મને આમ ખાવા માટે દોડતું એવું લાગે છે. બાપજી, એટલું નહીં, મારા ફળિયામાં ગાય બાંધી છે. આ હાથે મેં ગાયને પુષ્ટ કરી, આહાર આપ્યો, પાણી પાયું, તો બન્યું એવું છે કે ગાયને પણ વાછડો વાછડી કાંઈ છે નહીં. ચલો બાપજી, માની લઉં. હું ત્રીજું કારણ બતાવું. મારા ફળિયામાં ફળવાળા મેં વૃક્ષો વાવ્યા છે, પણ આ હાથે પાણી પાયું તો એ વૃક્ષોને પણ ફળ નથી. મને એમ લાગે છે કે આ જિંદગી જીવવા કરતા જિંદગીને વિરામ આપી દેવો સારું. અને સંત છે ને બધું જોઈ શકે, પણ એની નજર સામે કોઈને મળતા ન જોઈ શકે. કારણ કે સંત, સપૂત અને તુંબડા ત્રણનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં, એને તારા ઉપર ભાવ. તેથી સંતે કહ્યું, આપ તો બ્રાહ્મણ છો, વિદ્વાન લાગો છો, તમારા તાલકા ઉપર દેખાય છે, તો હું તમને સમજાવું. મુચ્ચ જ્ઞાનમ પ્રદારૂપમ બલિષ્ઠો કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય યજ સંસાર વાસના. આ
આપ વિદ્વાન છો, જાણો છો બધું, તેથી અમે આપને કહીએ છીએ કે સંસારની વાસનાને છોડો. શૃણુ વિપ્રમયા તે અદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્તજન્માવધિન તવ પુત્રો નૈવચ. હે બ્રાહ્મણ સાંભળો, તમારા ભાગ્યને મેં વાંચ્યું છે અને ભાગ્યના વાંચવાથી મને ખ્યાલ આવ્યો છે તમારા જીવનમાં ક્યાંય 7 જન્મ સુધી સંતાન નથી. તેથી અમે સમજાવીએ છીએ કે સંસારની વાસનાને છોડો. જય હો. અને સંસારની વાસના છોડવા માટે સમજાવે છે. ભાઈ જેની આગળ જે હોય એ આપે, બરોબર છે. दुर्जन की करुणा बुरी भलो सजन को त्रास जब सूरज गर्मी करे तब बरसन की आस. दुर्योधन ने आ दुनिया में कोई हारू न लाग्યું અને અર્જુન ને આ દુનિયામાં કોઈ ખરાબ ન લાગ્યું. એનો અર્થ જ એવો છે જેની આગળ જે હોય એ મળે. સંતની આગળ જે હતું એ સંત આપે છે. શું આપે છે? હે આત્મદેવ, હે બ્રાહ્મણ, સંતત સગરો દુઃખમ વાપાંગ પુરા તથા રે મુચ્ચાદ્ય કુટુંબાશા સંન્યાસે સર્વથા સુખમ. એ પુત્રની પ્રાપ્તિ કરવા માટે સગર રાજાએ તપ કર્યું અને સગર રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. મળ્યું શું? લ્યો, જે સંતાનોને પ્રાપ્તિ કર્યા એ સંતાનો ઉન્મત્ત થઈ ગયા. કપિલ ઋષિના આશ્રમમાં જઈ અને કપિલનું અપમાન કર્યું, સ્વ શરીર અગ્નિ નામ, અને પોતાના શરીરમાંથી એવો અગ્નિ પ્રગટ થયો જેના પરિણામે સગર રાજાના સંતાનો છે બધા અધોગતિ તરફ ગયા. તેથી હું તને સમજાવું છું, સંન્યાસે સર્વથા સુખમ. એ આત્મદેવ સાચું સુખ સંન્યાસમાં છે. આત્મદેવ કે બાપજી આ બધી બહુ મેં થોથા વાંચ્યા છે ને, મને ખબર જ છે. આત્મદેવ એક વાત કરે છો, વિવેકેન ભવેત કિમ મે પુત્રમ દેહી બલાદપી નોચત જામ્યહમ પ્રાણામ સ્તગ્રે શોક મૂર્છિતઃ. તમે કહો છો વિવેક વિવેક વિવેક, મહારાજ વિવેકથી મને મળ્યું હું અને શું મને મળશે? તમારી આગળ હોય તો મને પુત્ર આપો, નહીતર તમારી સામે જ હું શોક મૂર્છિત સ્થિતિની અંદર મારી જિંદગીને વિરામ આપી દઉં. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને સંન્યાસી આંખ બંધ કર્યો અને આંખ બંધ કરીને ચિત્રકેતુને કહ્યું, તારો ચોપડો નિકાલ, પછી એમાં જો આના ભાગ્યમાં ક્યાંય સંતાન છે નહીં. ચિત્રકેતુ કે નથી. તો હવે હું આના ભાગ્યમાં સંતાન લખું છું. બાપ, જે કામ જગતનો નાથ ન કરી શકે એ કામ સદગુરુ તમારા જીવનમાં કરી દે છે. એક સંતના શરણમાં જતા રહીએ, સંત મિલન કો જાઈએ તજી મોહ અભિમાન તો જો જો પાઉંગા ગેદરો કોટી યજ્ઞ સમાન. અને વિધાતાને કહ્યું, લેખમાં મેખ મારું છું, આ બ્રાહ્મણને હું સંતાન આપું છું. બ્રાહ્મણના લેખમાં મેખ માર્યો, ફળ લીધું. ફળ લઈ અને આ આત્મદેવના હાથમાં મૂક્યું
હવે જે સન્યાસી વિધાતાના લેખમાં મેઘ મારી શકતા હોય એ સન્યાસીને આની પત્ની કેવી છે એની ખબર ન હોય જ. તો તું ભલામણ કરે છો. આ ભલામણનો શ્લોક છે ભાગવતમાં. આ સન્યાસી આ એકને ભલામણ નથી કરી, આ દુનિયાની હર માને ભલામણ છે. આ ભાગવતમાં વાંચવા જેવો શ્લોક છે. માએ સત્યમ શોચમ દયાદાનમ ભક્તમ તુ ભોજનમ પરશાવધિ સ્ત્રિયા કાર્ય તેન પુત્ર અતિ નિર્મલમ. લો પ્રસાદ, તમે તમારા પત્નીના હાથમાં પ્રસાદ આપો ત્યારે ભલામણ કરજો સત્યનું આચરણ કરે. તમારે તમારા ઘરમાં સંતને લાવવો હોય ને તો હું જે બોલું ને એ વસ્તુનું માએ પાલન કરવું જોઈએ. આજ પણ રામને આવવાની ઈચ્છા છે, પણ કોક કૌશલ્યા બની જશે. તેથી ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભગવાન રામ પ્રગટ થઈ જશે. આજ પણ કૃષ્ણને આવવું છે. કોક યશોદા બની જશે ને તો કૃષ્ણ પરમાત્મા નાચવા માટે આપણા ઘરના આંગણમાં આવી જશે. અને કૌશલ્યા બનવાના અને યશોદા બનવાના આ રસ્તા ભાગવતના શ્લોકમાં છે. સ્ત્રી માં બને ને ત્યારે પેલા સત્યનું આચરણ કરે. બીજી વસ્તુ બતાવી છે ભાગવતમાં, શોચમ પવિત્ર ભાવે જીવો. ત્રીજું કહે છે તારી પત્નીને કહેજે દયા રાખે. તારી પત્નીને કહેજે કોઈ નિર્બળ માણસ આવે ને તો એને કંઈક દાન કરે. આત્મદેવ સાંભળ, તારી પત્નીને ભલામણ કરજે અનાયાસે કોઈ અતિથિ તમારા ઘરમાં આવે ને તો ભૂખ્યાને ભોજન આપજે. અને બાપાની મોટામાં મોટી ક્રાંતિ કરાઈના બે શુદ્ધ વિચારો મારા અને તમારા જીવનની અંદર પરિવર્તન કરી ગયા હોય તો એ બે વિચારમાં એક ભગવાનનું ભજન અને એક દરિદ્ર નારાયણના પેટની અંદર ભોજન. તો ઘણી વાર જોયું છે ને 2000ના પેંડા ધરવાવાળા માણસને 100 રૂપિયાના કિલ્લાનો પેંડાનો પ્રસાદ જાય અને કોઈ દરિદ્ર નારાયણ આવ્યો હોય અને એને કોઈ દી 2000નો પેંડો જોયો ન હોય ને એના હાથની અંદર આ મહાપુરુષ 2000નો પેંડો આપી અને કદાચ અનુભૂતિ કરાવતા હશે કે સુખમાં છલકવા વાળા એક વખત દુઃખને પણ વાંચી જો અને હે દુઃખમાં જીવવા વાળા એક વખત સુખની પણ અનુભૂતિ કરી લે. એ પેંડા નથી આપતા, જિંદગીના કર્મને ફેરવવાનું કદાચ કામ કરતા હશે. પછી ફળ આપે, ફળની સાથે સાથે કોઈ ભૂખ્યો માણસ ઘરમાં આવે ને એને ભોજન આપો. સુફી સંતની એક સુંદર મજાની સાખી છે. ઊંચ નીચના ભેદ ભૂલીને ભાઈ ઝૂંપડીઓમાં જાજે, પછી ભૂખ્યા તારા આ બધા ભાંડુડાને ખવડાવી અને પછી ખાજે. બની શકે તો કહું છું બંદા દિલમાં જરી તને દાજે, મુવા પછી યાદ કરે એવું જીવતર જીવતો જાજે. એક વર્ષ દિવસ સુધી સત્યનું આચરણ, પવિત્રતાનો ભાવ, લોકોની ઉપર દયા, મળેલી સંપત્તિનું દાન અને ભૂખ્યાને ભોજન કરાવજે. અને એક વર્ષ દિવસ સુધી તારી પત્ની આમ જીવશે ને તને ત્યાં પુત્ર ખાલી નિર્મલ નહીં, ભાગવતમાં લખેલું છે પુત્રો અતિ નિર્મલ, અતિ નિર્મલ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ સમર્પણ છે અને ધૂંધુલી શંકા છે. સમર્પણને કાંઈ બહુ બીજી માથાકૂટ ન હોય, તે સ્વીકારી લે સહજતાથી. પછી સહજતાથી સ્વીકાર્યું ફળ લઈને ઘરે આવે છે અને પોતાની પત્નીના હાથમાં ફળ આપ્યું
હાથમાં ફળ આવવા પછી પત્નીને ભલામણ કરી, 1 વર્ષ સત્યનું આચરણ કરજે, દયા દાન લોકોને જમાડજે, તો આપણે ત્યાંથી નિર્મલ પુત્રની પ્રાપ્તિ થશે. અને આ ધુંધુલીના મનમાં વિચાર આવ્યો, કરે રે આવું ફળ ખાવ, ગર્ભવતી થાવ. દેવ યોગે અમારા રાજ્યમાં અમારા ગામમાં ચોર આવે અને બધા લોકો દોડી દોડીને ભાગી જાય, હું ભાગી શકું નહીં. લાલને પાલને દુઃખમ પ્રસૂતાયશ્ચ વર્તતે વધવા વિધવા નારી સુખીની ચેતી મેતી. ધુંધલી બોલે છે, આ દુનિયામાં 2 સ્ત્રી છે એ સુખી છે, એક જેને પુત્ર નથી એ, અને એક જેનો પતિ મૃત્યુ પામ્યો છે એ. ચિંતિત હતી ત્યાં એને બેન એને મળવા માટે આવે છે. જય હો. અને બેને પૂછ્યું, આને તને શેનું ઉપાધિ છે? ધુંધુલીએ કહ્યું, તારા બનેવીએ તપસ્યા કરી, તપસ્યાના પરિણામે આ ફળ મળ્યું. આ ફળ હું ખાવ તો મારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય, મને પુત્ર જોઈતો નથી. ધુંધુલીની બેને ધુંધુલીને રસ્તો બતાવ્યો, તારો મારો સીધો રસ્તો મારી પાસે છે, બોલ કે તો બતાવ, જલ્દી બતાવ ને. હું ગર્ભવતી છું, મારે ત્યાં પુત્ર આવે એમ છે, આ પુત્ર હું તને આપી દઉં. 6 મહિના સુધી હું તારા ઘરમાં આવીશ જઈશ, 6 મહિનામાં તારું સંતાન છે એ મોટું થઈ જશે. તારા ધણી પૂછે તો આપણે કહી દઈશું કે એ આ પુત્ર છે એ તમારો છે. તારા ધણીને પુત્રની જરૂર છે, મારા ધણીને પૈસાની જરૂર છે. થોડાક પૈસા લઈ અને આ પૈસા મારા ધણીને આપી દઈશ ને, પછી મારો ધણી બહુ માથાકૂટ નહીં કરે, અને તારો ધણી પુત્ર જોશે એટલે માથાકૂટ નહીં કરે. ધુંધુલીએ કહ્યું, તો આ ફળનું શું કરવું? ધુંધુલીની બેન કે આ માતમાં આપે એ બધું સાચું હોય એવું જરૂરી નથી. આપણે પરીક્ષા કરીએ, અને પરીક્ષા કરવાના હેતુથી આ ફળ સામે બંધાયેલી ગાય હતી ને એને ખવડાવી દીધું. બહેનને ત્યાં પુત્રનો જન્મ થયો, પુત્ર લઈ અને બહેન આવી. ત્યાર પછીના 3 મહિના પછી ગાયને ત્યાં પણ એક પુરુષ આકારના વાછરડાનો જન્મ થયો. કાન લાંબા થયા, તેથી એનું નામ ગોકર્ણ પડ્યું. ગો કહેતા ઇન્દ્રિય, કર્ણ કહેતા વેદવી. પરમાત્માનો પ્રસાદ હતો ને, એને 23 તત્વની ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું. અને અહીંયા ધુંધુકારી કેવો થયો? સ્નાન શૌચ ક્રિયાહીનો, દુર્ભક્ષે ક્રોધ વર્ધિતા, દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. દુષ્પરિગ્રહ કરતા, નાવા ધોવામાં સમજે નહીં, અપવિત્ર ભાવે જીવન જીવવા વાળો. આમાં લખેલું છે, સ્મશાનમાં જઈ મરદાને હાથ અડાડી અને પછી ઘરે આવીને જનોઈ બદલાવી જોઈએ, કારણ કે બ્રાહ્મણ છે. નાવું ધોવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, પણ આ બધાથી પર સીધો જમવા બેસી ગયો. આવો એટલો નહીં, લોકોની હત્યા કરવા વાળો, ચોરી કરી લોકોની સાથે દ્વેષ રાખવા વાળો. અને એક વખત આ ધુંધુકારી 5 નર્તકીના પ્રેમમાં પડ્યો. આ બધું પિતાને દુઃખ બહુ થયું. અરે રે, પેલા સંન્યાસીએ કહ્યું એ બધું યાદ આવ્યું. મને ના પાડી હતી કે સંન્યાસે સર્વથા સુખમ, છતાં પણ હું પુત્રની પ્રાપ્તિ કરવા માટે ગયો, અને પરિણામ શું આવ્યું? આવો પુત્ર થયો. પણ હવે જે પરમાત્માના પ્રસાદનું ફળ છે ગોકર્ણ, એના સાનિધ્યમાં બેસું. પિતા ગોકર્ણના સાનિધ્યમાં બેઠા, અને ગોકર્ણ એના પિતાને આત્મજ્ઞાન આપે છે. પિતાજી, અસાર કલો સંસાર દુઃખ રૂપે વિમોહક, સૂતકસ્ય ધનમ કસ્ય સ્નેહવાંગ જ્વલતે નિશમ. પુત્ર પરિવાર ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. મરનારની ચિત્તા ઉપર ચાહનારાઓ ચડતા નથી. મરનારની ચિત્તા ઉપર
ચાહનારાઓ ચડતા નથી, કહે છે કે મરી જઈશું, પાછળથી મરતા નથી. તેથી પિતાજી આપણે એકલા આવ્યા છીએ અને આ દુનિયાની અંદર આપણે એકલા જ અહીંથી જવાનું છે. આ સંસાર અસાર છે. આંધળો માણસ જેવી રીતે કૂવામાં પડે છે ને, આ શરીર 3 વસ્તુનું બનેલું છે. દેહ અસ્થિ માસરુધિરેર ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતામ વિમુચ્ય પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠમ. સુધી પિતાજીને કહે છે, જેવો પ્રાણ નીકળી ગયો તુરંત ને તુરંત રામ બોલો ભાઈ, રામ. તેથી હે પિતાજી આ બધા મમત્વને છોડો, વૈરાગ્ય રસિકા ભવભક્તિ નિષ્ઠ. જિંદગીમાં સાચો સાથ આપવા વાળો કોઈ છે તો એ વૈરાગ્ય છે. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ સાધુ પુરુષાન જીહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. નિત્ય ધર્મનું ભજન કરો, ભજો. ત્યજ લોક ધર્માન, લોક ધર્મ હોય ને એનો ત્યાગ કરો. સેવસ્વ સાધુ પુરુષાન જે કામ તૃષ્ણા. એ જિંદગીમાં યોગ્ય સજ્જન સાધુ પુરુષ આપણા હાથમાં આવે ને તો એના ચરણનું સેવન કરો. અને હું તો ત્યાં સુધી કહું છું વ્યાસપીઠ ઉપરથી કે એક સમર્થ સદગુરુનું શરણ હાથમાં આવી જાય ને પછી એ સદગુરુના શરણના બદલામાં સ્વયં ભગવાન આવતા હોય ને તો એનો ત્યાગ કરી દો. અમારા માટે જે કાંઈ છે એ સમર્થ સદગુરુનું જ શરણ છે બાપ. કોઈ મિલે સંત ફકીર પહોંચા દે ભવદરિયા કેતી. એ રાતે ઊંઘ આવે સવારમાં ઊંઘ ઉડે ને આ સમય દરમિયાન એટલું ચિંતન કરો, સવારમાં ઉઠતાની સાથે કોઈ સમર્થ સદગુરુનું શરણ મને જીવનમાં મળી જાય. પછી આપણે ન દોડવું પડે, આપણા માટે એ દોડે. રામ આવશે, રામ આવશે, રામ આવશે, રામ આવશે. નિત્ય ચિંતન, નિત્ય રટન સબરીનું હતું ને કદાચ એના માટે જ રામને 14 વર્ષનો વનવાસ સ્વીકારવો પડ્યો છે બાપ. પિતાને કહે છે તેથી સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સારા સજ્જન માણસનું, કોઈ સારા સાધુ પુરુષનું સેવન કરો. એ દવાને વાંચે રાખો ને તો રોગ ન મટે. ડોક્ટર દવા આપે ને આપણને પછી વાંચવાની, સવારમાં વાંચીને મૂકી દેવાની, બપોરે વાંચીને મૂકી દેવાની, સાંજે વાંચીને મૂકી દેવાની. 8 દિવસ સુધી વાંચીને પાછું ડોક્ટર આગળ જવાનું. સાહેબ મારા તાવમાં કઈ ફેર પડ્યો નહીં, તમે મને દવા આપી હતી. સાહેબ પૂછે કે દવા તમે લીધી? સાહેબ દવા લીધી નથી પણ રોજ દવાને મેં વાંચી છે. ડોક્ટર કે વાંચવાથી ફેર ન પડે, એને પેટમાં પધરાવી પડે. અરે સાહેબ એ તો બહુ કડવી હોય. ડોક્ટર સાહેબ કે કડવી દવાને તમે પીવો ને તો જ તમારો છે ને અંદરનો રોગ મટે, બાકી વાંચવાથી રોગ મટે નહીં. એમ ભવરોગને મટાડવો છે ને તો સાધુ પુરુષને વાંચવા કરતા સાધુ પુરુષને જીવનમાં ઉતારવા પડે. અને એક વખત ઉતારી જાય ભવરોગ મટી જાય. સાધુની દવા કડવી જ હોય. માં નાક પકડીને દવા પાઈ દે દીકરાને, પાઈ દે. માને દીકરાને કઈ વેર ન હોય, પણ માના મનમાં એમ મારો દીકરો છે એનો રોગ મટાડવો છે તો નાક પકડીને દવા પાવી પડશે.
એમ સદગુરુએ ઘણી વખત આપણા નાક પકડીને દવા પાય છે. ખૂબ થાયકા હોઈએ, એ ટ્રેનનું ટ્રાવેલિંગ કર્યું હોય અને પછી આપણે ઉતર્યા હોઈએ ને, પછી સદગુરુ નાક પકડે, હાલો સુંદરકાંડ કરવાનો બાકી છે, નાક પકડીને પાછી દવા પાઈ દે, આપણને પેટની અંદર નાખી દે બાપ. અને પછી એ દવા આપણા રોગને, મહારોગને મટાડે ને, ક્યાંથી ક્યાં પુગાડે. તેથી કોઈ સાધુ પુરુષનું સેવન કરો. સેવસ્વ સાધુ પુરુષાન જે હકામ તૃષ્ણા. આપણા મનમાં આમ હોય સાધુ પુરુષ આપણને આમ ભેટી જાય ને આપણું કલ્યાણ થાય. એ રામ કયો ભેટે કલ્યાણ ન થાય, પણ એના વિચારો જીવનની અંદર ઉતરી જાય ને તો જ કલ્યાણ થાય બાપ. અને બાપા તો આપણે આપણા જીવનમાં કેટલી પ્રસાદી આપીને ગયા છે. ઓછી પ્રસાદી છે. ડગલે 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 આપણે બેસો ને ત્યારે ડગલે ડગલે આ બાપાની પ્રસાદી આપણા ચિત્તની અંદર આવે. અને એ ચિત્તમાં આવ્યા પછી એની પ્રસાદીને એક વખત જીવનમાં ઉતારો, જિંદગી પ્રસાદ બની જાય બાપ. અને પરમાત્માને ત્યાં બેઠા બેઠા આંખમાં અશ્રુ ધારા થાય કે નહીં, મેં બનાવ્યો છે જેને, એ જિંદગી જીવીને મારી આગળ આવે છે. તેથી સેવસ્વ સાધુ પુરુષાન, સાધુ પુરુષના ચરણનું સેવન કરો. અને સાધુ પુરુષનું ચરણ સેવો ને તો આટલી વસ્તુ છૂટે. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ વિભવત્વમ. નિત્યદા બીજાના દોષને, બીજાના ગુણને જોવાના છોડી અને કંઈ પીવું હોય ને તો ભગવાનને કહો, કથાના રસને અમારા કાનની અંદર નાખે. કૃષ્ણના દાસ બની જાઓ. પિતાજીને નિયમપૂર્વક જીવવાનું કહી વનયાત્રામાં મોકલ્યા. ઘરની અંદર ધુંધુકારી અને ધુંધુલી રહ્યા અને ગોકર્ણ તીર્થયાત્રામાં નીકળી ગયા. અને ધુંધુકારી 5 નર્તકીના પ્રેમમાં પડ્યા. અને પછી 5 નર્તકીના પ્રેમમાં પડ્યા પછી શું થયું એ બપોર પછી 3:30 વાગ્યે પાછા મળશું. ત્યારે મારી ઘડિયાળમાં 12 વાગ્યા છે. આવો પહેલા દિવસનું સુંદર મજાનું આ સત્સંગ રૂપી પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણમાં અને પૂજ્ય બાપાના ચરણમાં હું વ્યાસપીઠ ઉપરથી સમર્પિત કરું છું. આવો ભાવની સાથે અહીં કથાને વિરામ આપીએ. પણ ઉઠતા પહેલા થોડી વાર હરિનામ સંકીર્તન કરી અને કથાના વિરામ ભાવ પ્રેમથી જય ઘોષ. શ્રી બાલકૃષ્ણ લાલ કી. હે મુખડો કે માં છુપાવો શામળાએ, મુખડો કે માં છુપાવો શામળાએ, મુખડો કે માં છુપાવો શામળાએ, મુખડો કે માં છુપાવો શામળાએ. હે પ્રેમ જેમ શોધું તો આગો જા, જેમ જેમ શોધું તું આગો જા, જેમ જેમ શોધું તું આગો જા, જેમ જેમ શોધું તું આગો જા. મુખડો કેમાં છુપાવો શામળાએ, મુખડો કેમાં છુપાવો શામળાએ. અંતર કહો હવે છે કેટલું, અંતર હવે છે કેટલું, અંતર કહો હવે છે કેટલું, અંતર કહો હવે છે કેટલું. તારે મિલન તમારું થાય, ક્યારે મિલન તમારું થાય, મિલન તમારું થાય.
શ્યામ હારે પ્રેમ જેમ શોધું પ્રેમ જેમ શોધું તું આગો મારું નથી હવે હાથમાં એ હૈયું મારું હવે હાથમાં એ હૈયું મારું નથી હવે હાથમાં હૈયું મારું હવે હાથમાં